હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું જેનું રસોઈમાં। આજે આપણે બનાવીશું આખા ગુવાર અને સિંગ ભજીયાનું શાક। રેસીપી જોવા માટે વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો। ગુવારને બે બાજુથી કાપી લેશું સરસ રીતે અને સારા પાણીએ ધોઈ નાખશું। ત્યાર પછી સિંગ ભજીયા લઈ અને સરસ ખાંડણીમાં ખાંડી નાખશું। સરસ ઝીણો ભૂકો થાય ત્યાં સુધી ખાંડવા। ત્યાર પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ખાંડી લેશું। આ છે ડુંગળીની પ્યુરી, આ છે ટમેટાની પ્યુરી। હવે એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થયા પછી એમાં રાઈ એડ કરીશું। ત્યારબાદ જીરું નાખીશું। હવે આદુ મરચાંની પેસ્ટ ખાંડેલી હતી તે ઉમેરીશું। સરસ મિક્સ કરી ડુંગળીની પ્યુરી એડ કરીશું। એને પણ સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા બાદ તેમાં ટમેટાની પ્યુરી પણ એડ કરીશું। એક વાટકામાં હળદર, મીઠું, મરચું એક ચમચી લઈને પાણી નાખવું। પાણીમાં પલાળી અને શાકમાં નાખવું। ત્યાર પછી બધું સરસ મિક્સ કરી લેવું। સારી રીતે બધી પ્યુરી અને પાણી પાકવા લાગે પછી ગુવાર એડ કરી દેવો। ગુવાર એડ કર્યા પછી ખાંડેલા સિંગ ભજીયાનો ભૂકો પણ નાખી દેવો। બધું સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણું ઢાંકી દેવું। ત્રણ થી 4 વિસલ થયા બાદ આપણું શાક બની અને તૈયાર છે। જોઈ શકો છો તમે સરસ મજાનું શાક બની અને તૈયાર છે।